આગામી 25 જાન્યુઆરીએ ડીસાના શમશેરપુરામાં આયોજિત રબારી સમાજ બંધારણ મહાસંમેલનને લઈ અને તૈયારીઓનો ધમધમાટ છે। બીજી તરફ આ સંમેલનમાં સામેલ થવા માટે પાલનપુરના ચંડીસર પરગણામાં બેઠક યોજાઈ, જેમાં સમાજના વડીલો, આગેવાનો અને યુવાનોને સંમેલનમાં રબારી પહેરવેશમાં પધારવા માટે ખાસ હાકલ કરવામાં આવી। ચંડીસર ગામે ઝાપડી માતાજીના મંદિરે યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય માવજી દેસાઈએ મહાસંમેલનમાં રબારી સમાજના ભાઈઓ અને બહેનો રબારી પહેરવેશમાં પધારે તેવી ખાસ અપીલ કરાઈ હતી। તો ઉત્તર ગુજરાતમાં રબારી મહાસંમેલનની તૈયારીઓ તેજ થઈ ગઈ છે। ડીસામાં યોજાશે રબારી સમાજનું ઐતિહાસિક સંમેલન અને તેને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રબારી સમાજ એકજૂટ હોવાની વાત ધાંધાર પાટણવાડા પરગણાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। વડીલ આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો આ સાથે જ ગઈકાલે ગોવા રબારીનું પણ સમાજ માટે નિવેદન સામે આવ્યું હતું, જે ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। તો ઉત્તર ગુજરાતમાં રબારી મહાસંમેલન થવાનું છે અને તેને લઈ અને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। ગઈકાલે આ સમગ્ર બાબતને લઈ અને બેઠક યોજાઈ હતી અને સાથે જ તમામ લોકોને રબારી પહેરવેશમાં ઉપસ્થિત રહેવા માટે હાકલ પણ કરવામાં આવી છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, ડીસાના શમશેરપુરામાં આયોજિત થનાર રબારી સમાજ બંધારણ મહાસંમેલનને લઈ અને તૈયારીઓ શું વિગતો? જી ચોક્કસથી ધ્વનિ જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર એક બાદ એક હવે જે સમાજો છે તે સમાજના ઉત્થાન માટે આગળ આવી રહ્યા છે। સર્વપ્રથમ જે રીતે ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ 16 મુદ્દાઓ સાથે ઘડવામાં આવ્યું હતું, જેના અંદર ઠાકોર સમાજનું સમર્થન પણ તેના મળ્યું હતું અને ક્યાંક આ જે કુરિવાજો છે તેને ડામવા માટે આ સામાજિક બંધારણ છે ઘડાયું હતું। અને તે બાદ હવે એક પછી એક સમાજો જે આગળ આવી રહ્યા છે, જેના અંદર રબારી સમાજનું ડીસા ખાતે જે આવનાર સમયના અંદર 25 જાન્યુઆરી છે તે દિવસે શમશેરપુરા ખાતે ડીસાના શમશેરપુરા ખાતે મહાસંમેલન જે યોજાયું જઈ રહ્યું છે, તેને લઈને ગામે ગામ અત્યારે જે સમાજના આગેવાનો છે તેઓ દ્વારા મિટિંગો અને જે બેઠકો છે તેનો દોર વધ્યો છે। એ તૈયારીઓ પણ તેજ બની છે, કારણ કે મહાસંમેલન મોટું હોય છે અને જે 3 જિલ્લાના જે લોકો છે રબારી સમાજના, ખાસ કરીને જે આગેવાનો છે તે આ જે કહી શકાય કે મહાસંમેલન છે સામાજિક બંધારણ જે ઘડાવાનું છે રબારી સમાજનું, તેના અંદર હાજર પણ રહેવાના છે। જો કે જે રીતે ચંડીસર ખાતે જે રીતે જે આ બેઠક મળી હતી આજની, જેના અંદર જે માવજીભાઈ દેસાઈ દ્વારા પણ સમાજના જે આગેવાનો છે, લોકો છે, યુવાઓ છે, તે લોકોને રબારી સમાજના પહેરવેશના અંદર હાજરી આપવાની જે હાકલ છે તે પણ કરી હતી, જેને લઈને સમાજના જે લોકો છે તેઓ પણ આ જે વાત છે તેના અંદર ક્યાંક સમર્થન આપ્યું હતું ને જે રીતે આવના સમયના અંદર જે રીતે મહાસંમેલન જે રીતે ઉત્તર ગુજરાતનું આ યોજાવા જઈ રહ્યું છે રબારી સમાજને લઈને હાલ તો જે તૈયારીઓ છે તે જ બની છે। જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા બદલ।